જૂના ફુદેડા ગામમાં જનતા રેડથી દારૂબંધીનું અભિયાન। જૂના ફુદેડા તાલુકા વિજાપુર જિલ્લો મહેસાણામાં મહિલાઓ બની રણચંડી। ફુદેડા ગામના નાગરિકોએ એકજૂટ થઈને ગામમાં ચાલતા ખુલ્લેઆમ દારૂના વેચાણ વિરુદ્ધ જનતા રેડ કરીને દારૂબંધીનું મજબૂત અભિયાન શરૂ કર્યું છે। વર્ષોથી આ ગામમાં દારૂનું ખુલ્લું વેચાણ ચાલતું હતું, તે પણ પ્રાથમિક શાળાની નજીક, જે બાળકો અને યુવાન પેઢીના ભવિષ્ય માટે અત્યંત ચિંતાજનક હતું। ગામ લોકોનું કહેવું છે કે વિજાપુર લાડોલ પોલીસ સ્ટેશનને આ અંગે કોઈ જાણકારી જ નથી, અથવા તો જાણતા હોવા છતાં પણ કાર્યવાહી કરવામાં આવતી નથી। આનાથી ગામના લોકોમાં અધિકારીઓ સાથે હપ્તા લેવા આપવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। 3 વર્ષ પહેલાંથી તરુણ પટેલ દારૂબંધીની શરૂઆત કરી હતી, પરંતુ તે વખતે પૂરતો જનસમર્થન ન મળતા અભિયાન અધૂરું રહી ગયું હતું। આજે ગામની જનતા પૂરેપૂરી જાગૃત થઈ છે અને યુવા તરુણ પટેલના અધૂરા મિશનને પૂર્ણ કરવા માટે એક થઈ છે। આ અભિયાનમાં ગામની મહિલાઓ, બાળકો, સરપંચ, ઉપસરપંચ, આગેવાનો મુકેશભાઈ, મનીષભાઈ પટેલ સહિત અનેક નાગરિકોએ ભાગ લીધો છે। જનતાએ પોલીસ તંત્રને તાત્કાલિક કાયદાનો અમલ કરીને ગામમાંથી દારૂ વેચાણ સંપૂર્ણપણે બંધ કરવાની અપીલ કરી છે। સાથે જ મામલતદાર સાહેબ અને કલેક્ટર સાહેબને પણ આ મામલે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે। ગામના લોકોનું કહેવું છે કે તંત્ર અંધારું કરી અને આંધળું બનીને મૂકદર્શક બની ગયું છે। અમે અમારા ગામને દારૂ મુક્ત અને સ્વસ્થ બનાવવા માટે નિશ્ચય કર્યો છે। આ અભિયાન ચાલુ રહેશે। પછી હું કરવાનું છે ભાઈ, બોલો? હું પકડો ને તો પોલીસ સીધા એક્શનમાં અમે આવશું। અને કોઈ ગોમની આ આખું ગોમ આપણા ગોમમાં કોઈ ની શરમ નહીં રાખીએ છીએ શરમ। એટલા માટે નહીં, જે પણ વેપાર કરે છે દરેક નું હું કહું છું, તું એકલો અડખો નહીં, જે પણ વેપાર કરે છે એ બધોને મેં કહીએ છીએ કે આજે કહેવા પૂરતું બંધ, 4 દાડો કે પોતા કાકા દારૂ બંધ થઈ જશે? દારૂ કોઈ વેચાવ ના જો જૂના ફુદેડાની અંદર? મુકેશભાઈ, અહીંયા દારૂ વેચાય છે, શું કરવું છે? ચલો બતાવી તો ખબર પડે, ચેક કરી લો। ડીએસપી ફોન કરો, ચેક કરી લો, ચેક કરી લો, અમારા જૂના ફુદેડા ગામના રિટાયર્ડ સાહેબ છે અને અહીંયા ખાસ સ્પેશિયલ દારૂબંધી કરવા માટે આવ્યા છે। સાહેબ, તમે અહીંયા આવવાનું મેઇન કારણ શું હતું? દારૂબંધી માટે જ આવ્યો છું। છેક અમદાવાદ થી આવ્યા છે આવો ફ્રી। બરોબર, તમને લાગે છે કે દારૂથી કેટલા નુકસાન થાય છે? શરીર ખલાસ થઈ જાય છે, પૈસે ટકે દુખી થઈ જવાય છે, અને તો રોટલો ખાવા 45 લેડીઝ એવી છે કે જે દારૂના કારણે વિધવા, જુવાનીમાં વિધવા થઈ છે। દારૂના કારણે એમને હસબન્ડો મળી ગયા છે, દારૂ પીમ અત્યારનો દેશી દારૂ ખાતર અને ટેબ્લેટ ઉપર બને છે, સડેલો બધું પાવર ને બાવર નાખીને જ બનાવવામાં આવે છે આ દેશી દારૂ। એટલા માટે આ દારૂબંધીની ઝુંબેશ લઈને નીકળ્યા છીએ। દારૂબંધીમાં જે દારૂ વેચતા વાળા માણસો સાંભળી લ્યો તો ફુદેડાની હદમાં, નવા ફુદેડા જુદા ફુદેડા હદમાં કોઈ દેખાણો દારૂ વાળું તો કાયદેસર પકડીને એની કલેક્ટર સાહેબ સોંપવામાં આવશે। આપણે રેડ પાડવાની કરો। ભાઈ, તમામ અધિકારીઓ સાંભળી રહ્યા છો, મામલતદાર સાહેબ, પીઆઈ, પીએસઆઈ તમામને કહું છું કે જૂના ફુદેડા ગામની દારૂ બંધ થવું જોઈએ, આજુબાજુના તમામ ગામડામાં દારૂ બંધ થવું જોઈએ, અને તમે કાયદાનો અમલ કરાવડાવો। બેનો, તમે તૈયાર છો બધા? દારૂ